હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? શું કરે છે? મેળામાં જાઉં. ક્યાં મેળામાં જાઉં? એમાં બેસીશ. બીજું કંઈ નાસ્તો કરીશ? ખાવાનું કંઈ યાદ જ ના આવે મેડમ જવા. તો અત્યારે છે ને અમે ઘોડેશ્વર જાય છે અને ત્યાંથી પછી જોઈએ કે ક્યાંનું પ્લાનિંગ બને છે. અને જો અહીંયા મમ્મી બેઠા છે. સેફટી રેટિંગમાં ટાટા ને કે પહોંચે જ નહીં. આની એક આ આજે ફૂલ ફેમિલી જાય છે ને આજે છે જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. તો આ બીજા બેન છે. કેટલી છે કે જો અત્યારે ઘોડેશ્વર છે ને મેળામાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બધી રાઈડ છે અને આજે છે ને જન્માષ્ટમી છે. નદી બહુ ઓલી છે. હેતાર થાય જો અત્યારે ઢોલ લેવો છે ને તો અત્યારે અમે ઢોલ લેવા આવ્યા તો પોસિબલ હશે ક્યાંક મળી જશે તો લઈ લેશું. ઢોલ ઢોલ દાદી અહીંયા આવો. દાદી ત્યાં ક્યાં છે? અડતો નહીં, લઈ લે તો રખું. કાશી વિશ્વનાથ આવ્યા હતા અને હવે જઈએ છીએ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે. અત્યારે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ.
બંધ છે દીકરા, કોઈ છે નહીં અત્યારે. રક્તેશ્વર મહાદેવના મંદિરેથી જો અમે હવે જમવા માટે આવી ગયા છીએ. હેતા જો એ ઢોલ વગાડે ને ઢોલ લીધો એટલે ઢોલ બતાવતો તારો હેતા. ઓહો, હવે કેમ વગાડાય હે? અત્યારે ભોળેશ્વરના મેળામાંથી રક્તેશ્વર અને કાશી વિશ્વનાથ બધી જગ્યાએ ગયા હતા અને પછી અહીંયાથી અમે બપોરના જમવા ગયા હતા. પછી રસ્તામાં ચા પી લીધું અને હવે છે ને અમે ઘરે આવી ગયા છીએ. અને યથાર્થ છે ને રમકડામાં છે ને ઢોલ લીધો છે, ઢોલ વગાડે છે યથાર્થભાઈ. આ ઢોલ કોનો છે? વગાડશો? ભોળેશ્વરના મેળામાંથી અમે ઘરે આવી ગયા હતા અને બસ પછી થાક તો એટલો બધો નહોતો લાગ્યો, પણ મારી તબિયત તો ખબર નહીં બરાબર નહોતી. પછી મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.